ફરીથી ચાલુ નામ કે chapter 4 call of his બરાબર બોલાવે છે તો એટલું બને છે એક વ્યક્તિ તો મિડલ ક્લાસ માંથી આવતો હોય એની પાસે એક બકરી હોય ખૂબ ક્યુરિયસ અને પકડે અને એ બકરી જે છે એ જંગલ તરફ દેશ તરફ આકર્ષિત અને એક સ્ટોરી છે બસ એક અબુ મિયા કરીને છે એકવાર પોતાના ઘરની બહાર દાસ થઈને બેઠા હોય અને એનો આડોશી ગોવિંદા છે ગોવિંદા આદર્શ અબુ મિયાને જુએ છે તો ક્વેશ્ચન પૂછ્યું હે અબુ મિયા કે હે અબુ મિયા વાય આર યુ તમે શા માટે ઉદાસ છો કે તમે ઉદાસ શા માટે છો તમે શા માટે અહીંયા એકલા બેઠા છો તમારી જે કરવાના બકરી છે કે ક્યાં અલોમિયા ઉદાસ કરે છે કદાચ એ ખોવાઈ ગઈ છે એના પગના પંજા એ સુલભ કરો છે એવું બની શકે ડેવ એટલે રાક્ષસ એ બકરીને ખાઈ ગયો છે કદાચ એવું બની શકે તો અને આ વસ્તુ કેટલા કેટલાના આત્મા લગભગ ઓલમોસ્ટ ક્લિયર આવી ગયા છે અબુ મિયા મને ખૂબ જ બકરીના ચાહતા હોય છે સમજી ન શકે કે શા માટે આ બકરી ત્યાંથી છૂટી રહી છે કારણ કે દરરોજ લીલું ઘાસ રસવાળું ઘાસ સ્પેશિયલ ગ્રેન્સ આપતા એક ફેમિલી મેમ્બર્સ પરિવારના સભ્યોના ના કે એને સાચું તો આવી બાબત એનો અબુમિયા સાથે જોવા મળે છે હવે પાછો એક સવાલ એ જે અબુમિયા બેઠા હોય છે અને આ વખતે એની સાથે નવી બકરી હોય છે બકરી નામ છે અને બકરી બહુ સુંદર હોય છે એના ગોવાની લાઈટ કલરની છે સાથે સિંગડાઓ છે અને બે સરસ મજાની લાલ કલરના એ બકરી જોઈને કોઈ આકર્ષિત થઈ ગઈ બકરીમાં એનું નામ પડે છે જે પહેલી બકરી હતી એનું નામ હતું કલવા બીજી બકરી છે એનું નામ પડે છે એની સફ ઓલ છે વાટીમાં વાટીનું સ્પર્શન બેસવામાં છે ફરીથી એ જ ગોવિંદાને જોડે છે કે જરૂરિયાત તમે આજે હેલ્ધી સ્વસ્થ અને ખુશ દેખાવ છો હાઉ ઇઝ લાઈફ ઓલ ઓકે આઈ દુનિયામાં સૌથી ખુશ વ્યક્તિ હેપીએસ્ટ પર્સન દુનિયામાં સૌથી ખુશ એ વ્યક્તિ છું ચાંદી મારા માટે નવું જીવન લઈને આવ્યું છે એ મને ઘણું બધું પ્રેમ કર્યો છે અને સાથે કહે છે હું એના વગર નહીં છું ગોવિંદા કહે છે પણ આ જે ચાંદી એ જંગલ તરફ છૂટી ગયું ત્યારે કહે છે હું એને દરરોજ જ્યાં આખરી જે છે ભગવાનની સ્ટોરી કહું છું અને તે રીતે એ ફેમિલી એને મારી ખાય છે ખાઈ ગયા છે એના વિશે દરરોજ એક વાત અબુમિયા સાથે કહે છે ચાંદીને ક્યારેય નહીં છોડી છે તે હંમેશા મને સમજે છે મને ખુશ રાખે એ વાતનો ઉમેરો કરે છે ગોવિંદા કહે છે કે તમને આ રીતે જોઈને મને ઘણો આનંદ હું એવી ખાતરી આપું છું વિશ્વાસ કરું છું કે ચાંદી તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે એટલે આ વખતે અબુમિયા અને ગોવિંદાની વાત પોતાના પાર્ટનરશિપ
થોડા વર્ષો પસાર થાય છે, ચાંદી મોટી થતી જાય છે, એને એ જ વસ્તુ એટલું શીખવું પડતું કે દરરોજ સવારમાં સૂર્ય ઉગે અને ચમક એ સનલાઇટ આમ જોઈએ તો પૃથ્વી ઉપર રળિયામણા લાગે, બહુ સુંદર લાગે. એ ડુંગર પાસે જઈને એટલો સુંદર છે જ્યારે પાસે જોઈએ એમાં અહીંયા ચાંદની ડુંગર ખૂબ જ એ સુંદર દેખાઈ રહ્યા છે. એના પર તેનો લગાવ એ કરી શકાય છે. હવે આબુ મિયા બધું સારું સારું ભોજન આપવા ચાંદની એમ છે કે એ સુંદર હશે, તાજી હવા આવતી હશે, જે ત્યાં કેટલી લીલોતરી ઘાસ હશે, લીલા મેદાન હશે. ક્યારેક ક્યારેક એ ત્યાંથી છૂટતા ગળામાં બાંધેલા પ્રકારની છૂટકાવાળા જળ મારે છે, પણ એનું લોક ત્યાં દેખાઈ રહ્યા છે. હવે એ નફરત કરે છે. માણસનું મન ફરે ત્યારે ઘણી બધી ઋતુમાં પરિવર્તન થતા એ ધીમે ધીમે જે ગ્રીન ઘાસ છે, બેસિક રેન્જ છે, ખાવાનું બંધ કરે છે. હવે એના અપૂર્ણિયાની સ્ટોરીમાં કોઈ પ્રકારનો રસ નથી. બને છે એકવાર ક્યારેક જવા માંગે છે, પણ અપૂર્ણિયાને જરૂરી છે. ભૂકાને ખબર પડી કે ઘણા વર્ષોથી માણસ એની સાથે રહે છે, એટલે સેન્સ ઓફ હ્યુમર ખબર પડી કે આવે કે ચાંદનીને શું થયું છે તે આની છોકરીમાં પણ એ વર્ષ મિસ્ટેક્સ નાની ભૂલ અને એમાંથી ચાંદની તમને તે ભૂલ તો એને જે બારી બંધ એ બારી બંધ કરવાનું ત્યાંથી ચાંદની એ બારી બંધ પાસે આઝાદ થઈ ગયો છે અને એ પોતે કહી શકાય કે દિલ સ્ટોપ તેને બહુ આનંદ થાય છે. ગ્રીન ઘાસ, ગોલ્ડન કલરના લીવ્સ, આજે ગાવાનું મન થાય છે. આજે એવું થાય છે કે એની માને મળી ફરી અને પર્વત ઉપરથી જુએ છે, ગુફાની જુએ એટલું એની ગુફાના લીધે કરતા સુંદર એક ઘર એવી જલ્દ ત્યાં આપણે ભૂલે છે, આપણે આનંદથી જીવે છે અને આ રીતે દિવસ પસાર કરી છે. ધીમે ધીમે સૂર્ય અસ્ત થવા આવ્યો છે, સૂર્યાસ્ત થવા આવ્યો છે અને ચાંદની એ દેખાય પણ એ ચાંદની છે એ ચાંદની કે એ ચાંદની જશું એ ચાંદની ને એ પ્રેઝન્સ લાગે છે, પણ ધીમે ધીમે અંધારું થાય છે. જુદાની ખરેખર હોમાં સચ્ચાઈ જંગલમાં જતો ક્યાં એટલી મુશ્કેલ છે. સૂર્ય અસ્ત થાય છે, ધીમે ધીમે ચંદ્ર પણ ઉગે છે, ચાંદની ચાંદની જોવા મળે છે. પણ આજે અંધારું એ ચાંદનીનો પ્રકાશ પણ બને છે એક મોટું વાદળ. જે વાદળ છે એ ચંદ્રની આગળ આવે છે, એટલે ચંદ્રનો જે પ્રકાશ છે એ અંધાર થઈ ગયો છે. આ દ્રશ્ય એક ભૂવર જે છે પોતાના ઓર એની અંદર જોયું છે. ચાંદનીને થોડો ડર પણ લાગે છે. એને એક વૃક્ષ પાસે એક તીક્ષ્ણતા બે તેજ કોઈ વ્યક્તિ એક રાક્ષસ કોઈ નહોતું પણ રાક્ષસ હતું. હવે રાક્ષસની એ ડેવિલ્સની ભૂખ નહોતી. એ જે ડેવિલ્સ હતો એને ભૂખ નહોતી છતાં એ એને ખોરાક મળી ગયો લઈ શક્યા. વોલ્ફ અને
ચાંદની બંને વચ્ચે યુદ્ધ થાય છે. ચાંદની નાની છે પણ એ નબળી એ પોતાના પગ અને વડે એ સમજો કરે છે. પણ નાનું છે એ ક્રૂઅલ એનિમલ સામે પોતે થોડી જીતી શકે છતાં પોતાના પગ સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરે છે. ચાંદની મીટીને થાકી જાય છે, ઘાયલ થઈ જાય છે અને જમીન ઉપર પડી જાય છે. આ દ્રશ્ય એક ઝાડ ઉપર બેઠેલું એક પક્ષીઓનું ટોળું છે એ જોતું હોય છે અને પ્રશ્ન છે પૂછે છે કે પોલીસ કોણ જીતે છે? બધા કે ઓફકોર્સ ઓવર જીત્યો હોય ના, એક ઓલ્ડ માણસ, એક વૃદ્ધ માણસ કે છે ના ચાંદની, કારણ કે બહુ ચતુરાઈ બહુ જ ખૂબ જ બહાદુરીથી એની સાથે ફાઇટિંગ કરી છે એટલે ચાંદની. તો આ એક વાત ખાસ જોવા મળે છે. તો લેટ્સ જોઈએ આ સ્ટોરી અબુ મિયા અને એની ચાંદની સ્ટોરી. ચાંદનીનું નામ છે બોલાવે છે પર્વત બોલાવી રહ્યા છે. Let's see. Hey, Omonia, looking sad. Hey, Omonia, looking at the house sad and looking at the house. Why are you sitting alone? Can my other you best alone? That is so darling. તમારી પ્રિય બીજું હલવા છે. આ પ્રશ્ન ગોવિંદા પૂછ્યો છે એનો પાડોશી અને આ પ્રશ્ન સાથે મજાક ભરી ગયો છે. વેર ઇઝ યોર હલવા? હલવા ક્યાં છે? અબુ મિયા looks sad. ઓકે છે કે આ સાચો સરો એનો પાડોશી છે જેના પર અંદર તમારા વાત perhaps I have lost Raj. Perhaps Raj then would be the issue. I have seen I have seen a footprint going up to it. I mean, Pamela Punjab footprint. Pamela Punjab, the devil must have killed her. The devil of Rakshas must be compulsory. Persian Raj compulsory. The high word for Abu Khan was almost clear. Abu Khan and they could not understand this suggestion that if the light blow up, block his screen and disappear. કે શા માટે કરવા રોક પૂરું છે તે કંટ્રોલ અને એ ડિસઅપિયર દૃશ્ય બની ગયું કે શા માટે એ ડિસઅપિયર. He used to give a green juicy green grass, juice grass, testing grain to an average of રસથી ભરેલું ઘાસ અને testing leaves grain situation. But even there is only family member and this is only एक જ માત્ર એની family members કુટુંબના સદસ્યની જેમ છતાં have left this knowledge. Which is the real કારણ હોય છે કે કારણ કે after some years brothers Chabunia what another નીચે પકડી લીધા છે. થોડાક દિવસ પછી કે સંદેશ brothers Chabunia what another what નીચે પકડી લીધા છે. This was one possibility. White as a smoke had two little arms and pair of lovely bright red eyes. આજે પકડી હતી most સુંદર અને pretty white એટલી હતી જાણે સ્નો બરફ પર પડી.
બે એના લિટલ નાના મોટા આર્મ્સ નીકળ્યા હતા અને પેર એટલે કે જોડી સરસ મજાની લાલ કલરની આંખો છે આંખો હશે અને એ આંખો લાલ ચમકતી આંખો છે. I will call you Chandu. When Chandu is a soft food is સરસ ફેરવે છે બેઝિકલી કમ્પાઉન્ડ કે સોફ્ટ મુલાયમ ફૂડ એટલે કે વાંકી ઉપર હાથ મૂકીને કે માનવાનું છે. Once fine morning, એક સવારે નeighbor ગોવિંદા એક વહેલી સવારે ગોવિંદા દેખાય છે. બસ વિશ્વ ઓમિયા ટેક્સ ટુ હિઝ ઓનલી ફેમિલી એ જુએ છે એઝર્ટિંગ એટલે ભાગ લેવો એના ફેમિલી મેમ્બર સાથે હોય છે કોઈ એક સાથે નહીં એ ચાચા you look happy and healthy એ ચાચા તમારું દેખાવ તમારી ખુશી દેખાવ પહેલી વાર જ્યારે મળ્યો ત્યારે સેડ હતા કે તમે એ વ્યક્તિ ત્યારે દુઃખી હતા આજે ખુશ અને ખુશ હોય તમારો સાલરી સ્વસ્થ how is life તમારું જીવન હવે કેવું છે તો કે છે I am the best person when બહુ જ ખુશ Chandu has brought your life Chandu જે છે એ મારા માટે એક નવું જીવન લઈને what a new life see love me a lot and મને ઘણો બધો પ્રેમ કરે છે but even I cannot live without એના વગર I cannot live without ના વગર એ ચાંદની વગર એ ભૂમિને એવું કે છે એટલે કે ચાંદની પ્રક્રિયાનો લગાવ એની પાસે સાથે ઘણો કે ચાંદની જે છે જીવન I cannot live without એના વગર અબુ ચાચા એની ચાચા જે છે આના સાથે રખાય is a part of my life. But જે વ્યક્તિ ગોવિંદા છે એ ગુજરાતના શીખ્યા છે but what were you telling her એને શું કહો છો I should taking with your darling તમે ઘણી વાર જોઉં છું તમે સાથે ટોકિંગ વાતચીત કરતા હો છો oh yeah હા I was telling her the story of Kalwa's head. મને વાર્તા કોની કલવા કલવાનું છે એટલે સેડ એન્ડ જો દુખી and blood thirsty to eat the daily home blood rolling heart એના દાંત જે છે rolling heart કોના પર ડેવિલ એટલે કે રાક્ષસ ખરો તો એક રાક્ષસ છે એ રાક્ષસ જે છે એનું એક સ્ટોરી કહું છું અગુમિયા રિપ્લાય નથી કે બટ માય ડિયર ચાંદની નેવર પણ મારી જે ચાંદની છે મને ક્યારેય she is so understanding મને ઘણી રીતે સમજે છે and ખુશ એ ઉમેરો કરો છો તો ગોવિંદા કે છે ચાચા I'm glad to see you like this. I'm delighted. I'm delighted to see like this. I'm sure you still last. I'm sure that a company સાથ આપશે ત્યાં સુધી કે જ્યાં સુધી તમારો છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી તમારો સાથ આપશે લાસ્ટ બ્રેથ છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે some years past થોડા વર્ષો પસાર થાય છે ચાંદની ડેવલપ અને એટ્રેક્શન ચાંદની ડેવલપ એટલે કે મોટા થવું અને એની attraction કોના પ્રત્યે attraction છે
hills. Every morning she walks to a platform, shining in the candles of દરરોજ સવારે એ જોડે છે જે પર્વતની ટોચ છે અને જે શાઇનિંગ સૂર્યની લાઈટ પ્રકાશ તેજ એ જોડે છે એને પણ અટ્રેક્શન થાય છે અને એ બાબત છે આપણે આવતીકાલે મેસેજ કરીશું. થેન્ક યુ વેરી મચ બ્રો. Join the very much.